કારતક સુદ એકાદશીના શુભ દિને ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસને દેવ ઉઠી એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ચાતુર્માસની સમાપ્તિ અને ભગવાનના યોગ નિંદ્રામાંથી ઉત્થાનનું પ્રતીક છે। ત્યારે અંકલેશ્વરની પંચાયતી બજારમાં આવેલ નારાયણ મંદિર ખાતે ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને તુલસી વિવાહ મહોત્સવ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો હતો। અંકલેશ્વરમાં ધર્મેશભાઈ અરવિંદભાઈ શુક્લ અંકલેશ્વરની અંદર સત્યનારાયણ મંદિરની અંદર ભગવાન શ્રી વૃંદા અને વિષ્ણુ ભગવાનના લગ્ન વંશ પરંપરાગતથી ધર્મ સનાતન હિન્દુ ધર્મને અનુસરીને કરાવીએ છીએ અને ભક્ત મંડળો પણ ઘણી ભાવથી આ મંદિરમાં આવે છે અને આ ઉત્સાહને ઘણો અનેરો બનાવે છે।